મહારાજની જય. સત્ય સનાતન સત્ય ધર્મની જય. છાયા તો બડો ધણી અને તુજસે બડો ન કોઈ, જેના सिर पर तेरो हाथ है वही जग में बड़ो होई. तत्व सार त्रिलोक માં ગુરુ ગોવિંદ કરો, આદ અંત મધ્ય એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. સદગુરુ ને શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ. દયા કરે ગુરુદેવજીઓ હરિ રસયામૃત સ્વાદ. સદગુરુ મહારાજની. સરસ સંતોએ વાત કરી. ખોમાં ઈરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે. હીરા જેવું જીવન આપણને મળ્યું છે. આ હાથમાંથી વયું ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. બાકી તો સંતો કે લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ મન વિચાર. પણ જે સંતો દેહ ધરીને આવ્યા છે ને એ આ મૃત્યુલોકમાં આવ્યા છે. આ શા માટે આવ્યા છે? મરવા માટે. જન્મ થયો ત્યારે મૃત્યુ હારે લઈને આવ્યા છે, પણ એ ભૂલાઈ જાય છે. હર પળે જો મૃત્યુ યાદ રહે ને તો મૃત્યુ મંગલમય છે. સંતોએ મૃત્યુને વધાવ્યું છે. હસતા હસતા આ દેહને છોડી દીધો છે અને છેલ્લે પરમાત્મામાં ભળી ગયા છે. પણ અમને વાણી બોલ્યા હતા, માનવી હો માનવી, જાગજે હો માનવી. હવે આ શું કહેવા માંગે છે ખબર છે? માં નવી, માં નવી, માં નવી. ફરીને ફરીને જન્મ લે માં નવી. જેમ જન્મારો ફરે એટલે માં નવી. એટલે કીધું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ અગ્રે વાયુ પુષ્ટે ભાનુ રાત્રો ચિબુક સમર્પિત જાનું ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હે મૂઢ બુદ્ધિ વાળા કે હજી તું તારા હાથમાં સમય છે. આ ગોવિંદને ભજી લે, પરમાત્માને ભજી લે. કારણ કે વારે વારે જન્મ લેવાનો એટલે નવી નવી માને ધારણ કરવાની. સંતો કે ભાઈ કેટલી માવુનું દૂધ પી પીને પાછા નવો જન્મ. અને સંતો આપણને કહે છે ભાઈ જન્મ મરણનું ભય છે ભારી, મટી શકે એક મનુષ્ય દ્વારે. જો આપણને મનુષ્ય દ્વાર મળ્યો છે અને આમાં ભૂલાઈ જાય તો ફરીને પાછો મનુષ્ય જન્મ મળશે એની ખબર નથી. તો મનુષ્ય દ્વારે મટી શકતો હોય પણ દ્વાર ભૂલ્યો તો 84માં જ આવે. આ ગુરુ વિના તને કોણ છોડાવે? આપણને દ્વાર મળ્યો છે. એક સુરદાસ હતા અને આ કેમ કોટ છે, ફરતો દિવાલ છે અને એક જ દરવાજો છે એને. એટલે સુરદાસને એમ થયું કે આમાં બધા બોલે છે પણ આપણે કોઈ પૂછવું નથી. દિવાલે હાથ ઘસતા ઘસતા દરવાજો આવે ને એટલે આપણે બહાર નીકળી જવું છે. હવે એ તો ફેરા એમ ફર્યા કરે, જ્યાં દરવાજો આવવાનું થાય ને ત્યાં હાથ દિવાલેથી ખંજોળવા જાય તો દિવાલ વહી જાય. ઘણા ફેરા માર્યા પણ કોકને સાંભળ્યો ને કે ભાઈ કોક બોલે ભાઈ આનો દરવાજો ક્યાં છે? તો કે ભાઈ તમે ઉભા ત્યાં જ દરવાજો છે. તો મેં એટલા ફેરા માર્યા એનું હું? જ્યાં દરવાજો આવવાનો થાય ત્યાં વિષય રૂપી ખંજવાળ આવે ને ત્યાં મનુષ્ય દ્વાર જ્યાં આપણને મળ્યો છે ને ભૂલાઈ જાય ને ફરી નવો જન્મ થાય. કારણ કે આ સંસાર સાગર છે.
પણ ગુરુદ્વારે જે ગયા છે ને એના માટે કેવું છે, જો ગુરુ મહારાજે ભક્તિનું દાન કર્યું હોય અને એમાં પૂરણ વસ્તુ આપણને વિશ્વાસ રહ્યો હોય તો વસ્તુ ક્યાં પડી છે? વચનમાં. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનબાઈ. આ વચન છે ભક્તિ કેરું અંગ. કારણ કે ભક્તિ છે ને એનું અંગ છે, આ વચન છે ને એ ભક્તિનું અંગ છે. અભી બોલ્યા અભી ફોપ એનું કામ નથી. અને આવી રીતે જો વચનમાં પરિપૂર્ણ રહે ને તો ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી નો રે આ તો કસ્તુરી નિવાસ. કારણ કે સુગંધ આવ્યા વગર રહે નહીં. અત્યારે બરાબર કેરીનો સમય છે ને કોઈ દાબો નાખ્યો હોય અને 2-4 દી બહાર વહી ગયા હોય ને એના ઘરમાં કેરી પાકી ગઈ હોય ને તો આજુબાજુ વાળા એમ કે ભાઈ કોકના ઘરમાં દાબો નાખ્યો ને કેરી પાકી છે, સંભાળજો નકર બગડી જાય છે. એમ ભક્તિ વસ્તુ એવી છે. ભક્તિ કોઈ ટીલા ટપકા કરવાની ભક્તિ નથી. ભક્તિ એટલે પવિત્ર જીવન. અને પવિત્ર જીવન જીવે એને કોઈથી આંગળી ન સીંધાય. પણ ભક્તિ છે ને કોણ કરી શકે? ભક્તિ છે સુરવીરના કામની, નથી કાયરના કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકીને વર્તી લેવું નામ. આ તો નામને જે જાણે નામને વરી જાય એનું કામ છે. નામ જાણ્યું એને 4 વેદ ભણ્યો. આનો ભેદ જે જાણે ને એ ખરો બન્યો. તરત ખરો બની જાય. અને જ્યાં સુધી આ ભેદ નથી સમજાતો ને ત્યાં સુધી આપણે ઈશ્વરને બધે ગમે ના ગોતતી છીએ. પણ હદ બેહદ એના બેહણા છે. હદ બેહદ કેમ કીધું ભાઈ? આ દેહની હદ છે 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટ, 6.5 ફૂટ. આ હદ બેહદ હદથી પર હાલવાની વસ્તુ છે. દેહ દશા મટી જાય ને ત્યાર પછીનો રસ્તો શરૂ થાય. હદ સલેસો ઓલિયા દોહદ સલેસો પીર, હદ દોહદ દોનો સલે તાકા નામ ફકીર. જેને આની ફિકર ન હોય, દેહ કદાચ શું છે કાલે પડી જાય તો દેહને એને કોઈ લેવા દેવા ન હોય, એને એની ફિકર પણ નથી કરી, એને ફકીર કીધા. અને ફિકરની ફાકી કરે ને ત્યારે ફકીર થાય. પણ હદમાં હાલે ત્યાં સુધી દેહ દશા મટે નહીં. હદ બાર કોણ નથી જવા દેતું? આમાં આ મન છે ને, મન. બધાય સંકલ્પ વિકલ્પ કલ્પનાઓ એને બેઠા બેઠા કર્યા કરવાની છે. આમ હશે, આમ હશે. મનને ઘોડા જેવું કીધું, ઘોડા ઘડ્યા જ કરે. 1 સેકન્ડ પણ કર્મ કર્યા વગર મન રહી શકે નહીં. કારણ કે એનું કામ જ ઈ છે. સંકલ્પ કરવો, એક સંકલ્પ પૂરો ન થાય ત્યાં બીજો સંકલ્પ ઉઠે, ઈ પૂરો ન થાય ત્યાં બીજી કલ્પના તૈયાર જ હોય. આ મનનું કામ છે. પણ નિરાત બાપુ કે છે મન સમજાવે તેનર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા, નિરાત નામ અભય સત સ્વામી તે ભવ જળમાં તર્યા. આ ભવસાગર છે અને આમાં જ તરવાનું છે. કારણ કે જે સંતો થઈ ગયા છે એ આ સંસાર સાગર છે એને ભવસાગર કીધો. અને સંસારને જો ખારો દૂધવા જેવો કાદવ જેવો કીધો હોય તો આ સંસારમાં સંતો થયા છે. ભગવાન પણ આમાં થયા છે. જો આ કાદવ કાઢી નાખો તો કમળ પાક્યા છે ને કમળ સુકાઈ જાય. તો આ સંસારમાં જેમ કમળ કાદવમાં થાય અને કમળને પાણીનો સ્પર્શ ન થાય એવી રીતે જો જીવન જીવી જાય, સંસારમાં રહેવા છતાંય એને વિષયો અડે નહીં. સંસારમાં સરસો રહે મન પ્રભુની પાસ, સંસારમાં લોપાય નહીં એને જાણવો હરિનો દાસ. અને કીધું છે
જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો. જો સંતોનો સમાગમ થાય ને તો અજ્ઞાન રૂપે અંધકાર હોય એ દૂર થઈ જાય અને જ્ઞાનનો સૂર્ય એને ઉગે. એટલે કીધું જેને જ્ઞાન રવિનો ઉદય થયો એને રજુનો સર્પ ભૂંસાઈ ગયો. કારણ કે દોરડામાં સાપ દેખાતો હતો એ એની ભ્રાંતિ હતી. પણ ઘટમાં ભીતર જો જ્ઞાન રવિ ઉગી જાય, સૂર્ય ઉગી જાય તો એને દોરડું જે છે એ સાપની ભ્રાંતિ હતી એ તૂટી જાય. આપણને શું છે, ગુરુ મહારાજે શું બતાવ્યું છે, આપણી અંદર જે ભ્રમણા હતી ને એ ભ્રમણા દૂર કરી છે. યુક્તિમાંથી મુક્તિ એ કરી છે કે ભાઈ આપણને એમ હતું કે હું એક એક વસ્તુ બતાવી અને આપણી ભ્રાંતિ તોડી નાખી. જેને જ્ઞાન રવિનો ઉદય થયો એને રજુનો સર્પ ભૂસાઈ ગયો. જેને ઘટમટ ભાંગીને ભૂકો થયો પછી આપમાં આપ સમાઈ ગયો. પોતે પોતામાં જ સમાઈ જાય અને પોતે પોતામાં સમાઈ જાય ને ત્યારે પોતાની ભીતરની વસ્તુ હું હાલી રહી છે એનો અનુભવ થાય અને અનુભવ થયા પછી મૌન થઈ જાય. એટલે કે અનુભવીને એકલા આનંદમાં રહેવું, ભજવા પરિભ્રમ કોઈને કાંઈ ન કહેવું. કારણ કે કોને કહેવા જાય પછી બીજો છે નહીં પણ બીજો દેખાય છે. એનું કારણ શું છે? જેમ અરીસાની અંદર છકલી આવીને બેહી જાય છે અને સામે પોતાનું જ પ્રતિબિંબ પડે છે અને એ પ્રતિબિંબમાં પોતાને એમ થઈ જાય કે આ બીજી છકલી આવી, આ બીજી આવી એટલે સાચું મારી મારીને લોહી કાઢી નાખે. તો શું આ બીજી છકલી હતી? કારણ કે પોતાનું પ્રતિબિંબ છે. એમ પરમાત્મા વ્યાપકપણે સર્વમાં એક જ ઈશ્વર વ્યાપી રહ્યો છે અને એક ઈશ્વર છે છતાં આ તો બધા ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનો હેમ હોય. જેમ સોનાની લગડીમાંથી હાર બને, બુટ્ટી બને, વીટી બને, દોરો બને, આ બધા ઘાટ બને એમાંથી, સોનામાંથી. પણ ભાંગી નાખો તો શું હોય? સોનું ને સોનું. એમાં બધા પૂતળા પરમાત્માના છે. એટલે ગીતાની અંદર કીધું છે મમે વાંચો જીવ લોકે જીવભૂત સનાતન. આ બધા મારા જ છે પણ છતાંય આપણને એ સમજણમાં નથી આવતું. કારણ કે આપણો અભ્યાસ ઘટે છે અને જો અભ્યાસમાં આવી જાય તો એને કરવાપણું પછી કાંઈ રહેતું નથી. કારણ કે કરવાપણું ક્યારે ન રહે. પોતાના સ્વરૂપને જાણી લીધા પછી ખાલી સમાગમ પછી તો શું છે? અભ્યાસ. સત્યને જાણવા માટે આગળના સંતોના દાખલા લઈએ તો ખબર પડે. હરિશ્ચંદ્રને વેચાઈ જવું પડ્યું સત્યને જાણવા માટે. કોઈ વેચાણા ભરી બજારે, કોઈ તેલ કડામાં બળતા, કોઈ કાયા કાપીને કાંટે તોડી, કોઈ હિમાલય જઈને ગળતા. આ તો સંતને સંતપણા નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. કારણ કે એક બાકસ લેવા જાય ને તો 1 રૂપિયો દેવો પડે. ત્યારે આ તો દેહ ટકે ત્યાં સુધીના ચોદા છે. પાળો સાંગો પાંગ રૂડી રીત. આ દેહ ટકે ત્યાં સુધીના. પટ્ટા લખાયા ધણીની હજુરમાં, ખરા ખરીના ખેલ ખેલે. કહે રવિદાસ ગુરુ ભાણ પ્રતાપે. આ તો હજાર અમર પ્યાલો છે અને આ પ્યાલો જરી ગયો હોય ને તો અમૃત સમાન નીવડે. આ પ્યાલો અમૃત અમર બનાવી દે અને અમર થઈ જાય ને એને જન્મ મરણનો રોગ મટી જાય, જીવ દશા મટી જાય, દેહ દશા મટી જાય અને પોતે પરિબ્રહ્મનું સ્વરૂપ બની જાય.
પરિબ્રહ્મ સ્વરૂપ છે આપનું. આપણું સ્વરૂપ કેવું છે? પરિબ્રહ્મ સ્વરૂપ છે. કારણ કે શબ્દ છે એ બ્રહ્મ છે અને શબ્દને જાણવા વાળા આપણે પોતે છીએ. શબ્દની પાર સાંઈબો નિશબ્દ ને અક્ષર કાઢ્યો ને અક્ષર બનાવ્યો પરાની પાર પીસાણથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી.